બટ હાઉ ડુ વી મેઝર ધી સક્સેસ? આપણે સફળતાને કેવી રીતે માપી શકીએ? સફળતા એનાથી નથી મપાતી કે તમે લાઈફમાં કઈ પોઝિશન પર પહોંચ્યા છો, પણ એ પોઝિશન પર પહોંચવા માટે કેટલી મુસીબતોનો સામનો કર્યો છે એનાથી મપાય છે. તમારી સફળતા તમે લાઈફમાં શું અચીવ કર્યું છે એનાથી નથી મેજર થતી, પણ ત્યાં એ પોઝિશને પહોંચવા માટે તમે કેટલી મુસીબતો, કેટલી પરેશાનીઓ, કેટલી ઓબ્સ્ટેકલ્સને ઓવરકમ કરી એનાથી મેજર થાય છે. બીજી છે સફળતા એનાથી પણ નથી મેજર થતી કે તમે બીજાની કમ્પેરમાં કેટલું કામ કરો છો, બીજાની કમ્પેરમાં તમે કેટલા સફળ થાઓ છો એનાથી પણ મેજર નથી થતું. તમે તમારા પોટેન્શિયલનો કેટલો ઉપયોગ કરો છો, તમારી જાતને કમ્પેર કરીને તમારા જે ટાર્ગેટ તમે કેટલા બ્રેક કર્યા છે અને ઓવરકમ કર્યા છે એનાથી મેજર થાય છે. તમારું પોટેન્શિયલ હોય કલેક્ટર બનવાનું, આઈએસ બનવાનું, અને તમે સામાન્ય ક્લાર્ક તરીકે જોબ કરો છો એ તો તમારી સફળતા નથી. હું અહીંયા કોઈ પોઝિશન કે પોસ્ટની કામ ક્લાર્ક લેવલનું કરવું એટલે એક નાનકડું કામ છે એ વાત નથી, પણ તમારું જે પોટેન્શિયલ છે એ પોટેન્શિયલને ખરા અર્થમાં ઉજાગર કરવું પડશે તો જે સફળતા છે. પણ તમે બાકીના બધા જ લોકો ક્લાસની એક્ઝામ આપે છે કે તલાટીની એક્ઝામ આપે છે કે કોઈ સામાન્ય કક્ષાની એક્ઝામ આપે છે ત્યાં સિલેક્ટ થાય છે, તો તમે પણ થઈ જાઓ છો તો એ તમારી સફળતા નથી. તમારા પાસે શું પોટેન્શિયલ છે, શું કેપેસિટી છે, શું કેલિબર છે, એ પ્રમાણે તમે કેટલું એમાંથી અચીવ કરશો એ તમારી સફળતા છે. અને થર્ડ પેરામીટર જે છે, તમે લાઈફમાં કેટલી હાઈટ સુધી પહોંચ્યા એનાથી મેજર નથી થતી, પણ તમે નિષ્ફળ ગયા તો કેટલી વાર બાઉન્સ બેક કર્યું. જીવનમાં દરેક વખતે ગ્રીન સિગ્નલ નહીં હોય, દરેક વખતે તમે સફળ જ નથી થવાના. કોઈ પણ વ્યક્તિ છે, ઘણી વાર નિષ્ફળતા પણ આવશે, તો એ નિષ્ફળતાને તમે કેવી રીતે હેન્ડલ કરી છે, કેવી રીતે નિષ્ફળતાને પચાવીને તમે ફરી બાઉન્સ બેક કર્યું છે, ફરી ઉભા થયા છો અને સફળતા માટે, તમારા ગોલ માટે, તમારા ડેસ્ટિનેશન માટે, તમારા સપના પૂરા કરવા માટે ફરી ઉઠ્યા છો અને ફરી મહેનત શરૂ કરી છે. તો સફળતા બાઉન્સ બેક કેટલી વાર કર્યું છે એનાથી મેજર થશે. કેમ કે નિષ્ફળતા તો આવવાની જ છે જીવનમાં. એવું તો બનવાનું નથી કે તમે 100% દરેક ફિલ્મો કે દરેક જગ્યાએ સફળ થવાના છો. નિષ્ફળતા 100% આવવાની છે, અસફળતા મળવાની જ છે તમને, પણ એ અસફળતાને કેવી રીતે પચાવી છે, ફેલિયરને કેવી રીતે હેન્ડલ કર્યા છે, અને તમે બાઉન્સ બેક કરીને ફરી સફળતા થવા માટે પ્રયત્ન કેવા કરે છે એનાથી મેજર થાય. તો સફળતા કેવી રીતે મેજર કરવી એ હવે તમારે ડિસાઈડ કરવાનું છે.